જી તમારું નામ? મારું નામ જયંતિભાઈ શામજીભાઈ કોરાટ. જી જયંતિભાઈ, જે ટેરેસ ગાર્ડન બનાવ્યું છે કઈ રીતનું છે, કેટલો ખર્ચ થાય છે આમાં? આમાં બધા વેસ્ટમાંથી લીધેલ છે, એટલે ખર્ચો કાંઈ છે નહીં. ખાલી માટી લઈ આવવાની અને પછી શાકભાજીનું વેસ્ટ હોય એનું ખાતર બનાવવાનું. શાકભાજી આપણે સુધારેલા હોય બધા, અને પછી એમાંથી આ બધા બિયારણ તૈયાર કરીને જાતે જ વાવવાના. હાલ કઈ કઈ શાકભાજીનો ફાળો છે? અત્યારે પાલક છે, પછી મીઠો લીમડો છે, લીંબોડી છે, દાડમ છે, પાછળ ચોળી છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ. જી તમારું નામ? મારું નામ જયંતિભાઈ શામજીભાઈ કોરાટ. જી જયંતિભાઈ, જે ટેરેસ ગાર્ડન બનાવ્યું છે કઈ રીતનું છે, કેટલો ખર્ચ થાય છે આમાં? આમાં બધા વેસ્ટમાંથી લીધેલ છે, એટલે ખર્ચો કાંઈ છે નહીં. ખાલી માટી લઈ આવવાની અને પછી શાકભાજીનું વેસ્ટ હોય એનું ખાતર બનાવવાનું. શાકભાજી આપણે સુધારેલા હોય બધા, અને પછી એમાંથી આ બધા બિયારણ તૈયાર કરીને જાતે જ વાવવાના. હાલ કઈ કઈ શાકભાજીનો ફાળો છે? અત્યારે પાલક છે, પછી મીઠો લીમડો છે, લીંબોડી છે, દાડમ છે, પાછળ ચોળી છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.